હું ડૉક્ટર ધવલ શેઠ વડોદરા ગુજરાતથી બોલું છું. વેકેશનનો સમય હોય, બાળકો ફેમિલી ફ્રેન્ડ્સ રાહ જોતા હોય ક્યારે અને ક્યાં જઈશું આપને ઉનાળાના સમર વેકેશનમાં. આ વખતે અમે ઝરનાબેન અને નયનભાઈ થ્રુ સ્નેહા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વિયેતનામ જવાનું નક્કી કર્યું. વિયેતનામ આ મારી ઝરનાબેન થ્રુ ચોથી ટ્રીપ હતી વિદેશ ટૂર. ફેમિલી ટ્રીપ પહેલી હતી. વિયેતનામ જવાનું હોય સૌથી પહેલાં બધાના મનમાં પ્રશ્ન આવે ફૂડ કેવું હશે, એસ્પેશિયલી જ્યારે ગુજરાતી લોકો જતા હોય. બિલીવ મી, ફૂડ વોઝ અમેઝિંગ. ડેલી અમને લોકોને સવાર આગલા દિવસે કાં તો સવારે અમને પૂછવામાં આવે શું તમારું મેનુ છે, અમે મેનુ સિલેક્ટ કરીને આપીએ. ઇન્ડિયન રેસ્ટોરન્ટ, કૂક, સેફ, એવરીથિંગ વોઝ અમેઝિંગ. અમે લોકો યુ ડોન્ટ બિલીવ, અમે લોકોએ દહીંપૂરી, સેવપૂરી, પાણીપુરી, છોલે ભટુરે, પાવભાજી, ખીચડી કઢી બધાનો ખૂબ જ આનંદ લીધો. કદાચ ઇન્ડિયામાં પણ આવું ફૂડ ના મળે એટલું સરસ ફૂડ અમને વિયેતનામમાં ઝરનાબેન થકી અપાવડાવ્યું હોય. બીજી વસ્તુ હોય ટ્રાન્સપોર્ટેશન્સનું. એવરી ડે બિફોર ડિપાર્ચર આગલા દિવસે કાં તો મોર્નિંગમાં ત્યાંના લોકલ ગાઈડ અને ત્યાંના લોકલ મેનેજર, ટૂર મેનેજર દ્વારા અમને પૂછવામાં આવે. અમને 17 જણના ગ્રુપ હતું. અમને 29ની ફૂલ્લી એસી બસ આપવામાં આવી. અમે લોકોએ એવરી ડે અમને લોકોને સારામાં સારું ટ્રાન્સપોર્ટેશન્સ, કોઈ જાતનો ટાઈમ વેસ્ટેજ નહીં. એવરીથિંગ વોઝ એક્સલન્ટલી મેનેજેબલ. થેન્ક યુ ઝરનાબેન, થેન્ક યુ નયનભાઈ. ઇટ વોઝ અ વન્ડરફુલ ટ્રીપ. થેન્ક યુ.